વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે 2002માં ડિક્લેર થયું, એટલે કે વિકાસ એવો કે જે તમારું પર્યાવરણ સહન કરી શકે, સહ્ય વિકાસનો આખો જે કન્સેપ્ટ ડેવલપ થયો, આજે દુનિયાના દરેક દેશની સામે એક બેઝિક ઓબ્જેક્ટ એઝ ફાર એઝ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ઇઝ કન્સર્ન, એક જ ઓબ્જેક્ટ છે, સહ્ય વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તમે કેવી રીતે લાવી શકો અને એના માટે જુદા જુદા આંતરરાષ્ટ્રીય આ જે કોઈ તમે ડેક્લેરેશન્સ જુઓ છો એમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા, અને એ સિદ્ધાંતો જે કોઈ નક્કી થયા એ સિદ્ધાંતોને અપનાવવામાં આવ્યા આપણી ગવર્નન્સમાં. કેટલાક સિદ્ધાંતો ભારતની સર્વોચ્ચ અદાલતે, સર્વોચ્ચ ન્યાયપાલિકાએ એ જે કોઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અમલમાં મૂક્યા, અને સરકાર દ્વારા પણ, કેન્દ્ર સરકાર દ્વારા પણ અને રાજ્ય સરકાર દ્વારા પણ અનેક એવા પગલાં લેવામાં આવ્યા કે જેના દ્વારા આ જે કોઈ આંતરરાષ્ટ્રીય પર્યાવરણના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને આપણે આપણી જે ભારતના જે કાયદા છે એમાં ઇનકોર્પોરેટ કરી શક્યા. 1972માં જે યુનાઇટેડ નેશન્સ ડેક્લેરેશન ઓન હ્યુમન એન્વાયરમેન્ટમાં કે જે એ વખતના આપણા વડાપ્રધાન મિસિસ ઇન્દિરા ગાંધી એમણે પ્રોમિસ કર્યું હતું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કે હું મારા દેશમાં પર્યાવરણના જે કોઈ પ્રશ્નો છે એને ઇરેડિકેટ કરવા માટે પ્રયત્ન કરીશ. અને ત્યાર પછી ભારત દુનિયાના દેશોમાં પ્રથમ, એશિયામાં આપણા દુનિયાના દેશોમાં પ્રથમ બંધારણ છે ભારતનું કે જેણે પર્યાવરણને લગતી જોગવાઈઓની સુધારો કરી અને પર્યાવરણને લગતી જોગવાઈઓને આપણા બંધારણમાં સ્થાન આપ્યું છે. અને એ ડેવલપમેન્ટ જે છે એ 1972 પછીનું છે. 1976માં 1976માં આ ડેવલપમેન્ટ થયું અને ઇનકોર્પોરેટ કરવામાં આવ્યા આ જે કોઈ સુધારા આપણે ભારતના બંધારણમાં કર્યા તેને. અને ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ જેને કહે કે પર્યાવરણના પ્રદૂષણને લગતો પ્રથમ કાયદો જે ઘડાયો, એ કાયદા પણ આખું ડેવલપમેન્ટ જો આપણે જોઈએ તો એ બધું જ ડેવલપમેન્ટ 72 પછી છે કે 1974માં પાણી પ્રદૂષણનો કાયદો ઘડાયો. ત્યારબાદ 1976માં ભારતના બંધારણમાં સુધારો આવ્યો. 1977માં પાણીને લગતો સેસનો કાયદો આવ્યો. ત્યારબાદ 1981માં હવા પ્રદૂષણને લગતો કાયદો આવ્યો. ત્યારબાદ 1986માં આપ જાણો છો કે ભોપાલ ગેસની જે કોઈ દુર્ઘટના બની, ત્યારબાદ 1986માં એક આખો અમ્બ્રેલા લેજિસ્લેશન ઘડવામાં આવ્યો કે જેને પર્યાવરણીય એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ પ્રદૂષણ ધારો 1986 કહેવામાં આવે છે, એ કાયદો ઘડાયો. તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો મિત્રો કે આપણા જે મુખ્ય નેશનલ લોઝ જે મેં આપને વાત કરી એમાં એક તો ભારતના બંધારણમાં વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974, ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. મેં કહ્યું આપને કે ભારતનું બંધારણ એ દુનિયાનું પ્રથમ બંધારણ છે કે જેણે પર્યાવરણ સંરક્ષણને લગતી જોગવાઈઓ ઇનકોર્પોરેટ કરી છે. તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, આ ટ્રાયેંગલમાં 3 ભાગ આપેલા છે. એક છે સ્ટેટ ડ્યુટી, બીજી છે સિટીઝન્સ ડ્યુટી અને ત્રીજું છે ફંડામેન્ટલ રાઇટ. એટલે કે રાજ્યની જે ડ્યુટી છે, રાજ્યની ડ્યુટી, ત્યારબાદ સિટીઝનની ડ્યુટી એટલે કે નાગરિક તરીકે પણ પર્યાવરણનું રક્ષણ કરવાની તમારી ફરજ છે. પર્યાવરણનું રક્ષણ કરવાની ફરજ રાજ્યની પણ છે. અને ભારતના બંધારણમાં જે કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યા છે તેમાં અનુચ્છેદ 21 જીવન જીવવાના અધિકારમાં ચોખ્ખું પર્યાવરણનો અધિકાર, જેને કે પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ, એ તમારો મૂળભૂત અધિકાર છે. આ દરેક બાબતો
એમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવેલી છે. આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે ભારતના બંધારણમાં જે જોગવાઈઓ છે કે ધ સ્ટેટ શેલ એન્ડેવર ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધી એન્વાયરમેન્ટ એન્ડ ટુ સેફગાર્ડ ધ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ ઓફ ધ કન્ટ્રી. અને મિત્રો, આપણે જો ખ્યાલ હોય તો આપણા ગુજરાત બોર્ડની દરેક બુકમાં આગળ આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ, જે હંમેશા આપણે આપણું પ્લેજ પછી ફંડામેન્ટલ ડ્યુટીઝ, એમાંની એક સૌથી મહત્ત્વની ડ્યુટી કે જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, ઇટ શેલ બી ધ ફંડામેન્ટલ ડ્યુટી ઓફ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધી નેચરલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, વાઇલ્ડ લાઈફ એન્ડ ટુ હેવ કોમ્પેશન ફોર લિવિંગ ક્રિએચર્સ. અને અનુચ્છેદ 21 જે આપણો મૂળભૂત અધિકાર છે, એ મૂળભૂત અધિકારમાં આખું જે ઇવોલ્યુશન થયું કે માત્ર રાઇટ ટુ લાઈફ જો એ તમારો મૂળભૂત અધિકાર હોય તો જીવન જીવવા માટેની દરેક બાબતો, એ દરેક બાબતો જે તમારું જીવનને ગૌરવયુક્ત બનાવે, તે દરેક બાબત એ તમારો મૂળભૂત અધિકાર છે, એવું આપણી ભારતની ન્યાયપાલિકાએ એનું અર્થઘટન કર્યું છે. આ માત્ર એક શબ્દનું, કે જીવન જીવવાનો, રાઇટ ટુ લાઈફ. કે જો હું તમને એક જ ઉદાહરણ આપું કે જો તમે પહેલાં વિચારો તો ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન એ તમારો મૂળભૂત અધિકાર છે. રાઇટ ટુ એજ્યુકેશન ભારતના બંધારણમાં જ્યારે અસ્તિત્વમાં આવ્યું બંધારણ, ત્યારે એ મૂળભૂત અધિકાર તરીકે એને લખવામાં નથી આવ્યું ભારતના બંધારણમાં. પણ એવા સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટ્સ છે કે જેમાં ભારતની ન્યાયપાલિકાએ એવું અર્થઘટન કર્યું આ શબ્દનું કે જો માણસ પાસે જીવન જીવવા માટે એની પાસે નોકરી ન હોય તો એ એનું જીવન કેવી રીતે જીવી શકે જો લાઇવલીહુડ ના હોય તો. અને માણસને લાઇવલીહુડ એટલે કે નોકરી ક્યારે મળી શકે તો કે એની પાસે જો એજ્યુકેશન એને આપવામાં આવ્યું હોય, એની પાસે ભણતર હોય તો એને મળી શકે. અને એ કારણે થઈને આ મિત્રો, આ બહુ જ મહત્ત્વની બાબત છે કે આ એક શબ્દને કેટલો બધો ભારતની ન્યાયપાલિકાએ સ્ટ્રેચ કરીને એનું કેટલું સુંદર અર્થઘટન કર્યું છે કે જીવન જીવવા માટે લાઇવલીહુડ જરૂરી છે, લાઇવલીહુડ માટે તમારે ભણતર જરૂરી છે. તો એના કારણે થઈ અને ભણવાનું, એજ્યુકેશન ઇઝ અ ઇન્ટેગ્રલ પાર્ટ ઓફ રાઇટ ટુ લાઈફ, એટલે એને ફંડામેન્ટલ રાઇટ તરીકે એને સ્થાન ભારતના બંધારણમાં આપવામાં આવ્યું. પર્યાવરણની વાત કરીએ, પર્યાવરણ પ્રોટેક્શન માટે પણ એવા અનેક જજમેન્ટ્સ આપવામાં આવ્યા છે ભારતની ન્યાયપાલિકા, સર્વોચ્ચ અદાલત દ્વારા, અનેક હાઈકોર્ટ્સ દ્વારા, કે જેમાં જીવન જીવવા માટે જો માણસને શ્વાસ લેવા માટે હવા, શુદ્ધ હવા કે પાણી ન મળતા હોય તો તેનું જીવન શક્ય જ નથી. અને એટલા માટે જો રાઇટ ટુ લાઈફ તમારો ફંડામેન્ટલ રાઇટ હોય તો પોલ્યુશન ફ્રી એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો યોર ફંડામેન્ટલ રાઇટ, એવું ભારતની ન્યાયપાલિકાએ અનેક ચુકાદાઓમાં એ એસ્ટાબ્લિશ કર્યું છે. અને એટલા માટે જ મિત્રો, આપણે જ્યારે આજે આપણે આખી તમે જો હિસ્ટ્રી જુઓ તો ભારતમાં જેટલા પણ પર્યાવરણીય જ્યુરિસ્પ્રુડન્સ, એન્વાયરમેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સ જે પણ ડેવલપ થયું છે, એ ડેવલપ થવા પાછળનું મુખ્ય કારણ એ લોકહિતની અરજીઓ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. તમને ખ્યાલ હશે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન શું છે. એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એવા અનેક થયા છે કે જેના દ્વારા ભારતમાં જે એન્વાયરમેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સ છે, એ એન્વાયરમેન્ટલ જ્યુરિસ્પ્રુડન્સ આખું ડેવલપ થયું છે. અહીંયા તમે સ્લાઇડ ઉપર જોઈ શકશો. સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે આ કેટલાક પ્રિન્સિપલ્સ અને ડોક્ટ્રિન્સ કે જે પર્યાવરણના પ્રોટેક્શન માટે ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આ બધા જ જે કોઈ પ્રિન્સિપલ્સ છે એ ઇવોલ્વ કરવામાં આવ્યા છે. પ્રિન્સિપલ ઓફ એબ્સોલ્યુટ લાયબિલિટી, પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ, પ્રિકોશનરી પ્રિન્સિપલ, પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન, ડોક્ટ્રિન ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ડોક્ટ્રિન ઓફ ઇન્ટરજનરેશનલ ઇક્વિટી. આ દરેક
પ્રિન્સિપલ્સ જે છે એ દરેક પ્રિન્સિપલ જુદા જુદા કેસની અંદર આ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે. જેમ કે એબ્સોલ્યુટ લાયબિલિટીનો જે સિદ્ધાંત છે MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો ખૂબ જ રિનાઉન્ડ કેસ છે. અને આ કેસ એટલો મહત્ત્વનો છે કે જેમાં એક કામદારનું મૃત્યુ એક ગેસ ગળતર થવાના કારણે એક કામદારનું મૃત્યુ થઈ જાય છે. અને એમાં જે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન MC મહેતા દ્વારા કરવામાં આવે છે તેમાં સુપ્રીમ કોર્ટે વર્ષો જૂનો જે સિદ્ધાંત હતો સ્ટ્રિક્ટ લાયબિલિટીનો, એ સ્ટ્રિક્ટ લાયબિલિટીનો સિદ્ધાંત એને સ્ટ્રક ડાઉન કર્યો. અને સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્ત્વની બાબત કીધી કે જ્યારે કોઈ પણ હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીમાંથી કંઈ પણ છટકીને જાય, એનીથિંગ એસ્કેપ્સ ફ્રોમ ધી હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રી. બીજો મહત્ત્વનો મુદ્દો કે એ જે કંઈ એસ્કેપ થયું છે, વોટ એવર હેઝ બીન એસ્કેપ્ડ, ઇટ કોઝિસ હાર્મ ટુ અધર્સ. એના લીધે કોઈપણને નુકસાન થયું હોય, અથવા પ્રોપર્ટીને થયું હોય, અથવા કોઈ વ્યક્તિને નુકસાન થયું હોય, ઇટ કોઝિસ હાર્મ, then it is the absolute liability of the owner of that particular premises. સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત એસ્ટાબ્લિશ કર્યો કે ગમે તેટલા પ્રિકોશન્સ લીધા હોય છતાં પણ ઇફ ઇટ ઇઝ અ હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રી, ઇફ સમથિંગ એસ્કેપ્સ ફ્રોમ દેટ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇફ કોઝિસ હાર્મ, તો એ સંજોગોમાં એબ્સોલ્યુટલી નુકસાન વળતર ચૂકવવાની જવાબદારી એ માલિકની રહેશે. મિત્રો, આ જજમેન્ટનો સૌથી મહત્ત્વનો ભાગ એ છે કે જ્યારે આપણે કોઈ કામદારના મૃત્યુની વાત કરીએ તો આપણને કેટલું વળતર મળી શકે. સપોઝ તમે વર્કમેન્સ કોમ્પન્સેશન એક્ટમાં જુઓ કે મર્યાદા મેક્સિમમ કેટલી હોઈ શકે, 25,000, 50,000. આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે 35 લાખ રૂપિયાનું વળતર એ કામદારને ચૂકવ્યું. અને એમાં એવો સિદ્ધાંત એસ્ટાબ્લિશ કર્યો કે જ્યારે કોઈ પણ કામદારનું મૃત્યુ થાય, અને એસ્પેશિયલી આવી હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીમાં, ત્યારે કોમ્પન્સેશન compensation must be paid in consonance with the magnitude of that particular industry. એટલે કે આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી, જો તમે વોટર એક્ટ કે એર એક્ટની જોગવાઈમાં જુઓ, માત્ર 1,000 રૂપિયાનો જો દંડ હોય તો એનો કોઈ અર્થ નથી. નુકસાન વળતર ચૂકવવા માટે સર્વોચ્ચ અદાલતે આ કેસમાં એવું કીધું કે નુકસાન વળતર એટલું ચૂકવવાનું જેટલી એ જે તે ઇન્ડસ્ટ્રીની ક્ષમતા હોય, in consonance with the magnitude of that industry. કે જે આ જજમેન્ટનો ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે. અને ખાસ કરીને પર્યાવરણીય બાબતોમાં તો આ એક ઇટ્સ અ વી કેન સે અ માઇલસ્ટોન જજમેન્ટ ઇન ઇન્ડિયન લીગલ હિસ્ટ્રી. બીજું સૌથી મહત્ત્વનું જજમેન્ટ જે આપણે કહી શકીએ કે પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રીન જે ડેવલપ થયો આખો, કે આપ જાણો છો કે મનાલી કરીને એક હિલ સ્ટેશન પર નો બહુ ફેમસ કેસ છે કે જેમાં એક આખી નદીનું નામ છે વ્યાસ. હવે તો લોકો એને બિયાસ કરીને બોલતા હોય છે સામાન્ય રીતે. તો એ બિયાસ નદી ના જે કિનારા ઉપર એક ચેઇન ઓફ હોટેલ્સ છે, એ લોકોએ સરકાર પાસેથી સાવ નજીવી કિંમતે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન રાખી લીધી અને ત્યાં આખો રિઝોર્ટ 5 સ્ટાર રિઝોર્ટ બનાવવાનું શરૂ કર્યું. હવે એ વખતે ત્યાં 92માં ત્યાં એ નદીમાં ખૂબ મોટું પૂર આવ્યું. એટલે આ સ્પાન મોટેલ્સ લિમિટેડ કરીને જે રિઝોર્ટના માલિક હતા, એ લોકોને એવો વિચાર આવ્યો કે આપણે વી આર ઇન્વેસ્ટિંગ કરોડ્સ ઓફ રૂપીઝ, આપણે આટલા બધા રૂપિયા અહીંયા ઇન્વેસ્ટ કરીએ છીએ. તો એ સંજોગોમાં આપણા ઇન્વેસ્ટમેન્ટનું શું, કાલે ઉઠીને જો આ નદીની આવી રીતે પેલું આવે, પૂર આવે, તો એ પરિસ્થિતિ શું થાય. એટલે એ લોકોએ વિચાર કર્યો કે રસ્તો શું કરવો. એ લોકોએ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવી લીધેલું, એવરીથિંગ વોઝ મેનેજડ. અને એ સ્પાન મોટેલ્સ લિમિટેડમાં વન ઓફ ધ મિનિસ્ટર કે જે એમાં એમના આ ટ્રસ્ટી, એના જે કોઈ ડાયરેક્ટર્સ હતા એમાં એમના રિલેટિવ્સ હોવાને કારણે આ થયેલું. એટલે એના કારણે એ લોકોએ આખી જે નદીની ચેનલ હતી, એ નદીનો વહેણ, તો કે આપણે હવે રસ્તો શું કરવો, તો કે નદીનો વહેણ બદલી નાખો. મિત્રો, આ કોઈ સ્ટોરી નથી, આ કોઈ વાર્તા નથી.
ઇટ્સ અ રિપોર્ટેડ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, કે જેમાં આખું નદીનું વેણ બદલી નાખવા માટે યુકે બેઝડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. ઇન્ડિયન એક્સપ્રેસના એક જર્નાલિસ્ટે આ મેટરને ન્યૂઝપેપરમાં લખી કે આવી રીતે આ રિલેશનમાં હોવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને આખું નદીનું વહેણ બદલાઈ જવાને કારણે આખી ઇકોલોજી એ એરિયાની ડિસ્ટર્બ થઈ ગઈ છે, એટલે તાત્કાલિક કંઈક પગલાં લેવાવા જોઈએ એવો એક આખો રિપોર્ટ એક્સપ્રેસમાં લખ્યો. ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એની નોંધ લીધી અને એ નોંધ લેયા પછી આમાં જે લિટિગેશન થયું એમાં સર્વોચ્ચ અદાલતે પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રિન એ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો કે સરકાર જે કોઈ નેચરલ રિસોર્સિસ છે એ નેચરલ રિસોર્સિસની સરકાર માત્ર ટ્રસ્ટી છે, માલિક નથી. અને અમેરિકાનો બહુ જ એક ફેમસ કેસ છે મોનો લેક કેસ, એના ઉપર આધાર રાખી અને ભારતની ન્યાયપાલિકાએ આ ખૂબ સુંદર જજમેન્ટ આપ્યું છે કે ભારતના જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે, પછી એ નદી હોય, લેક હોય, દરિયો હોય, ફોરેસ્ટ હોય, જમીન હોય, આ દરેક વસ્તુ એ સરકારની માલિકીની નથી, પણ સરકારે તેના ટ્રસ્ટી તરીકે કામ કરી અને આ જે કોઈ જમીન છે, જે કોઈ છે એનું ટ્રસ્ટી તરીકે એનું ધ્યાન રાખવાનું છે. એ કોઈ પણ પ્રાઇવેટ પાર્ટીને આવી રીતે ભાડાપટ્ટે પ્રાઇવેટ બેનિફિટ માટે આવી રીતે આપી શકે નહીં. અને ઇમિજિએટલી કરોડ્સ ઓફ રૂપીઝ ઓફ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે એને બંધ કરાવી દીધી મોટેલને, અને નીરીને પ્રોજેક્ટ આપ્યો કે નદીનું વેણ જે આખું ચેન્જ કરીને જે આખી ઇકોલોજી ડિસ્ટર્બ થઈ ગઈ છે એને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે. એટલે આખો જે પોલ્યુટર પેઝનો જે સિદ્ધાંત છે જે પ્રસ્થાપિત થયો ભારતમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરો